સાહેબની જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો મહિમા અપરંપાર છે. ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામીએ આપ્યો મહામંત્ર કણ કણ ગુંજે. સહજાનંદ સ્વામીએ આપ્યો કણ કણ ગુંજે. જપીએ બીજા મંત્ર ઘણા પણ આને તોલે ના આવે. જપીએ બીજા મંત્ર ઘણા પણ ના આવે. સ્વામિનારાયણ મંત્રથી બ્રહ્મરૂપ થઈ આય છે. સ્વામિનારાયણ મંત્રથી બ્રહ્મરૂપ થઈ જવાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ. સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ. સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ. ભક્ત અને ભગવાન મળી આપે છે સહુને આનંદ. ભક્ત અને ભગવાન મળીને આપે છે સહુને આનંદ. આધિ વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે. વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ. ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. શ્વાસો શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. શ્વાસો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે. મહિમા સાથે સ્મરણ કરતા અક્ષરધામ પમાય છે. ગુંજી રહ્યો
નવખંડધરામાં મહિમા અપરંપાર છે. રહ્યો નવખંડધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામી ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. ગુરુ હરિ કાકાજી મહારાજ, ગુરુ હરિ પપ્પાજી મહારાજ, બંધુ બેલડી દિવ્ય શતાબ્દી પર્વ મહોત્સવ જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબની જય જય જય. ઓકે, આજે કયું વચનામૃત છે બેટા? I was thinking last Saturday આપણે મધ્યનું 21 જે વાંચતા હતા, રાઈટ, તેમાં જે ત્રીજો પોઈન્ટ ભગવાન કહે છે કે પ્રત્યક્ષ જેવું પરોક્ષ દેવને રીતે પ્રસિદ્ધિ છે તે પ્રત્યક્ષ ગુરુ પરિણમિષ્ય થાય. અને maybe I can read that. એનું કરીએ. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડ ભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી. તે આ વાર્તા એક વાર કહે સમજે અથવા લાખ વાર કહે સમજે, આજ સમજે અથવા લાખ વર્ષે કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાયા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે. અને જેવું પરોક્ષ ભગવાન
ને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે એવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દા હાથ આવ્યા અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકને કરીને ધર્મ થકી પડ્યા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો મહાત્મ્ય યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. I mean, there is a literal interpretation કે રામ કૃષ્ણ અધિક અને શિવજી શિવાદિક, that's to the literal aspects. But conceptually કે પરોક્ષ અને પ્રત્યક્ષ નો concept છે. અને somehow in our understanding there is also the factor of pragat, and the way I understand it, I mean you can correct me, the way I understand is કે ગુણાતીત સત્પુરુષો છે જે સ્વરૂપો થઈ ગયા જે અત્યારના પ્રત્યક્ષ નથી પણ પ્રગટ છે. સો we would say that કાકાજી is pragat but he is not pratyaksh for most, I guess. Is that a right way of understanding that in this context? Well,